તો અમરેલીના ખાંભાના ઇંગોરાડા ગામે નકલી દૂધનું શંકાસ્પદ જથ્થું ઝડપાયો। રહેણાંક મકાનમાં પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા, જ્યાંથી 220 લીટર શંકાસ્પદ દૂધનું જથ્થું તેમજ 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર, વનસ્પતિ તેલના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા હતા। ફૂડ વિભાગે નકલી દૂધના સેમ્પલ લઈ એફએસએલને તપાસ માટે મોકલી આપ્યા, તેમજ નકલી દૂધના જથ્થાનો નાશ કરાયો છે। આ સાથે પોલીસે નકલી દૂધના ઉત્પાદન અંગે લોકોને કોઈ પણ માહિતી હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી। રાજેશભાઈ જસાભાઈ આલ અને રાણાભાઈ જસભાઈ સુસરા એ પોતાની માલિકીનો જે વંડો છે તે નકલી દૂધ બનાવવાનું કામ કરી રહ્યા હતા। જે અનુસંધાને પોલીસ દ્વારા 100 લીટર જે દૂધ છે તે એની સાથે 100 કિલો દૂધનો પાવડર અને 43 કિલોનો વનસ્પતિનો જે તેલ છે એ જપ્ત કરવામાં આવેલું બનાવટી દૂધ હતું। એનું પોલીસ દ્વારા જે બીજા અધિકારીઓ છે એમની સાથે રહીને નિકાલ કરવામાં આવેલો છે અને એમને જે સેમ્પલો કબજે કરવામાં આવેલા છે એમને એફએસએલ ખાતે તપાસની અર્થે મોકલવામાં આવે।